કરજણના કલ્લા ગામ ખાતે મુસ્લિમ સમાજનો 16મો સમૂહ નિકાહ કાર્યક્રમ યોજાયો। કરજણ તાલુકાના કલ્લા ગામે આજરોજ મુસ્લિમ સમાજનો 16મો સમૂહ નિકાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સમૂહ નિકાહમાં 45 યુગલોનો સમૂહ નિકાહ યોજવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન ફૈઝ ચેરિટેબલ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। સમૂહ નિકાહની સાથે સાથે એજ્યુકેશન એવોર્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા। નમસ્કાર, સલામ આલેકુમ। હું ડૉક્ટર ઇસ્માઇલ પાલા વડોદરામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર છું અને આજે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ છે, સફીસન મુસ્તાક અલી બાવા છે, વાહિદ અલી બાવા છે, એમની સાથે ઘણા શૈક્ષણિક એઝ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલો છું। આજના પ્રોગ્રામની ખાસ વાત કરીએ તો આજે 16મો જે સમૂહ નિકાહનો પ્રોગ્રામ છે જે બાવા સાહેબ અને એમની ટીમે ભેગા મળીને સાકાર આપ્યો છે। એનાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે દરેક ફેમિલી એક લગ્ન અલગ અલગ કરે તો મિનિમમ બી ખર્ચો ગણીએ આપણે તો 2 થી 4 લાખ રૂપિયા તો આજે ક્યાંય નથી જતા। તો એટલીસ્ટ જે 45 જોડાઓ આજે લગ્ન કરી રહ્યા છે એ 45 દુ 90 એટલે 45 વર અને 25 કન્યા, એના 90 લોકોનો આપણે ગણતરી મારીએ તો મિનિમમ મારા હિસાબે 1 કરોડ રૂપિયાનો ફાયદો સમાજને થઈ રહ્યો છે। અને બીજી બધી જે ટાઈમ જનરલી બગડતો હોય છે કે એક ઘરમાં એક લગ્ન હોય તો અઠવાડિયામાં બધા તૈયારીઓ કરતા હોય છે વગેરે, તો એ બી સમયનો એમને ફાયદો થઈ રહ્યો છે। એટલે કહેવાનો મતલબ એમ છે કે આ સમૂહ લગ્નના થોડા એક મેસેજ એવો આપવામાં આવે છે કે તમે જે ફુજૂલ ખર્ચી કરો છો, જે જરૂરી નથી એવા ખર્ચા લગ્નોમાં કરો છો એને અટકાવો, બરાબર છે। ઘણા લોકો અમે જોયા છે કે પોતાની જમીન ગીરવે મૂકીને લોન લઈને ગમે તે રીતે લગ્નનો ખર્ચો કરતા હોય છે જે ખરેખર જરૂરી નથી। આમ જોવા જઈએ તો હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પૈગંબર છે એમણે ખાસ એવું કીધું છે કે નિકાહ કો આસાન બનાવો। નિકાહ કો આસાન બનાવવાનો મતલબ એવો છે કે નિકાહને મિનિમમ ખર્ચામાં કરવાનો પ્રયત્ન કરો। જે અમલ ઉપર મુસ્તાક અલી બાવા અને વાહિદ અલી બાવા અને સૂફીસન એકેડમી છે એ જઈ રહી છે અને દર વર્ષે આવા અમુક 50ની આજુબાજુના જોડાઓના નિકાહ કરાવી રહ્યા છે, બરાબર। એની સાથે સાથે બીજું હું ખાસ કહીશ કે આ જે મુકામ છે એના ઉપર કમ્પ્લીટ પેકેજ છે। કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પેકેજ છે। કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આ સમૂહ શાદી બી થાય છે, ઉરસના કાર્યક્રમો એટલે કે જેવું કે જે શું કહેવાય એક સ્પિરિચ્યુઆલિટી જેને કહેવાય એવા બી કામો થઈ રહ્યા છે। અને સૌથી ટોપ ઓફ જેના કારણે અમે બાવા સાહેબ સાથે જોડાયેલા છે, એજ્યુકેશનના કામ થઈ રહ્યા છે। એજ્યુકેશનમાં અહીંયા ઓન એન એવરેજ 800થી 900 બચ્ચાઓ ભણાઈ કરી રહ્યા છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમને ભેગા થઈને, અને ઓન એન એવરેજ લગભગ 100% રિઝલ્ટ આવતું હોય છે। એક સાથે નવું કાર્યક્રમ આજકાલ એ થઈ રહ્યું છે કે હોસ્ટેલ સ્કૂલની બાજુમાં હોસ્ટેલ પણ બની રહી છે, એટલે એના કારણે જે છોકરાઓ બહુ દૂરથી અપડાઉન ડાઉન કરે છે એમના માટે બી આસાન થઈ જશે। હોસ્ટેલનું કાર્યક્રમ લગભગ થોડા વખતમાં પૂરું થઈ જવું જોઈએ, એટલે આવતા એકેડેમિક યરથી તો અહીંયા બચ્ચાઓ રહેતા